નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સામાજિક વિજ્ઞાનનો 20મો પાઠ ભારતની સામાજિક સમસ્યાઓ અને પડકારો ભણવાનો છે. આ પાઠ તમારા માટે એટલે પણ અગત્યનો છે કે આની અંદર જે મુદ્દાઓ આપેલા છે એ મુદ્દાઓ ઉપરથી તમે નિબંધમાં પણ એનો ઉપયોગ કરી શકશો, નિબંધ પણ લખી શકશો. કારણ કે એવા અહીંયા જ્ઞાતિવાદ વિશેના નિબંધ હોય, આતંકવાદ વિશેનો નિબંધ હોય, બાળકોની સમસ્યા વિશેનો નિબંધ હોય, તો એવા તમે પોઈન્ટ અહીંયા લખી શકો છો. એટલા માટે પણ આ પાઠ અગત્યનો છે. બીજી આપણે વાત કરીએ, આજે આપણે સાઇટ ઉપર શું મૂકેલું છે એની માહિતી મેળવવાની છે. તો જોઈ લઈએ. તો સૌથી પહેલા અહીંયા ગુજરાતી અર્થ વિસ્તાર આપણે મૂકેલા છે, જે તમારે ધોરણ 10ની અંદર 2 અર્થ વિસ્તાર હોય છે, એમાંથી કોઈ એક પૂછાય છે. અહીંયા રીડ મોર કરશો એટલે તમને તમામ માહિતી મળી જશે. તો આપણે પહેલા એ થોડું જોઈ લઈએ, પછી આપણે પાઠની વાત કરીએ સામાજિક વિજ્ઞાનના. તો બેમાંથી કોઈ એક અર્થ વિસ્તાર તમારે લખવાનો હોય, 4 માર્ક હોય છે એના, અને મોટે ભાગે 10 થી 15 વાક્ય હોય છે. આમ તો 15 વાક્ય લખવાના હોય છે. અને હજુ આપણે અર્થ વિસ્તાર મૂકશું, અત્યારે 3 મૂકેલા છે. પહેલો છે સિદ્ધિ તેને જય વરે જે પરસેવે નહાય. આ તમે જોઈ શકો છો, તમે આરામથી 15-20 લીટી આમાંથી કરી શકશો. ત્યાર પછી બીજો છે નિશાન ચૂક માપ, નહીં માપ નીચું નિશાન. તો એ પણ આપણે જે બીજો પાઠ રેસનો ઘોડો આવતો હતો એની અંદર પણ છે કે નિશાન હંમેશા ઊંચું રાખવું, તો એના ઉપરથી પણ પૂછાઈ શકે છે. ત્રીજો છે સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, ચણાયેલી ઇમારત તેના નકશામાં નથી હોતી. તો અહીંયા આપણે 3 આપેલા છે. અને આ જે સાઇટ આપણી છે એની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપી દીધેલી છે. ડિસ્ક્રિપ્શન હંમેશા વિડીયોની નીચેના ભાગમાં હોય. અમુક વિદ્યાર્થીઓને થોડો પ્રોબ્લેમ થાય છે શોધવામાં, તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન હોય છે. એક એરા જેવું હોય, એ નાનકડો કાળો એરો હોય, એને તમે દબાવશો એટલે નીચે ડિસ્ક્રિપ્શન આવશે ને એની અંદર એક લિંક હશે. એ લિંક તમે ઓપન કરશો એટલે તમને એ મળી જશે. અને સાઇટમાં તમારે જે જોવું હોય એની લિંક તમે અહીંયા જોઈ શકો છો. ઘણી બધી લિંક અહીંયા મુકાઈ ગઈ છે, 22 લિંક અહીંયા છે. તો તમે એના પ્રશ્ન જવાબ કે ગ્રામર હોય કે વ્યાકરણ હોય ગુજરાતીનું, એ તમે જોઈ શકશો. એ ઉપરાંત તમને જે વિદ્યાર્થીઓએ જોઈ લીધું છે એમને ખબર જ હશે કે વિજ્ઞાનના 10 થી 16 પાઠના IMP પ્રશ્નો મૂકેલા છે. પછી ગુજરાતીનો 14મો પાઠ જન્મોત્સવ, એના પ્રશ્ન જવાબ પણ મૂકેલા છે. અને વિજ્ઞાનના 1 થી 9 પાઠ, ટૂંકમાં 2 ભાગ આપણે પાડેલા છે. એક 1 થી 9 પાઠનો ભાગ છે અને બીજો 10 થી 16 પાઠનો ભાગ છે. એના IMP પ્રશ્નો આપેલા છે, તો તમે એ જોઈ શકશો. પાઠનો અભ્યાસ કરતા પહેલા આપણે જે વિદ્યાર્થીઓ આપણને પ્રોત્સાહન આપે છે એના નામ લઈએ છીએ. તો એમાં મમતાબા સોઢા, દયાપુર, લખપત, કચ્છ, મોડેલ સ્કૂલ છે એમની. અનિતા બાલિયા, એ પણ દયાપુર, લખપત, કચ્છ, એમની પણ મોડેલ સ્કૂલ છે. એડમ ગેમર છે, કાર્તિક કાછડ, રમેશભાઈ દરજી અને અસગર નાયાણી, એ આપણને પ્રોત્સાહન આપે છે. એટલા માટે આપણે દરરોજ જે વિદ્યાર્થીઓ આપણે પ્રોત્સાહન આપતા હોય, સારી કોમેન્ટો કરતા હોય, વિડીયોને શેર કરતા હોય અને આ રીતે આપણી મદદ કરતા હોય, તો એના આપણે નામ લઈએ છીએ. અને ખરેખર ઘણા બધા વિદ્યાર્થીઓ એટલી સારી કોમેન્ટ કરે છે કે આપણને એમ થાય કે આપણે જે મહેનત કરીએ છીએ એ સફળ જાય છે. માટે આપણે એમના નામ લઈએ છીએ. હવે 20મો પાઠ છે ભારતની સામાજિક સમસ્યાઓ અને પડકારો. સામાજિક સમસ્યાઓ એટલે કે સમાજની અંદર જે સમસ્યા છે, જે પડકાર છે, જે અવરોધ છે, એની આપણે વાત કરવાની છે. ઘણી બધી મુશ્કેલીઓ આવતી હોય છે સમાજની અંદર, તો એવી કઈ સમસ્યાઓ છે, કયા પ્રોબ્લેમ છે, એની આપણે વાત કરીએ. તો ભારત એક વિશાળ વસતી અને વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે. કારણ કે આપણે વસ્તી તો ઘણી છે, બીજા નંબરે આપણે વસ્તીમાં આવ્યા છીએ, પણ લોકશાહીમાં આપણે સૌથી આગળ છીએ. કારણ કે આટલી મોટી વસ્તી હોય અને લોકશાહી દેશ હોય, એમાં આપણું નામ છે. બાકી ઘણા બધા લોકશાહી દેશો છે, પણ એ નાના છે. આપણા દેશની વાત કરીએ તો એ વસ્તીની દ્રષ્ટિએ અને લોકશાહીની દ્રષ્ટિએ ખૂબ જ મોટો દેશ છે.
જ્યાં વિવિધ ધર્મ, જાતિ, ભાષા, સંસ્કૃતિ ધરાવતા લોકો વસે છે. ભાત ભાતના અને જાત જાતના લોકો અહીંયા વસે છે. એનો ધર્મ અલગ હોઈ શકે, એની જાતિ અલગ હોઈ શકે, એની ભાષા 12 ગાવે બોલી બદલે આપણે ખબર છે. મતલબ કે થોડું તમે આગળ વધશો ત્યાં એનો ભાષા છે એ બદલી જતી હોય છે. અલગ અલગ સંસ્કૃતિ ધરાવતા લોકો રહે છે. પોશાક અલગ, ખોરાક અલગ, રહેઠાણ અલગ, વ્યવસાય અલગ, એવા લોકો અહીંયા વસે છે. ભારતની સંસ્કૃતિ સમન્વયકારી અને સર્વધર્મ સમભાવની વિશેષતા ધરાવે છે. સમન્વયકારી આપણે ખબર છે કે વર્ષોથી આપણા દેશમાં કેટલા લોકો આવ્યા. શક, હુણ, પહલવ, કુષાણ, ત્યાર પછી આર્યો, ત્યાર પછી પારસી, પછી અંગ્રેજો, પોર્ટુગીઝો, પછી જે હોલેન્ડના ડચ લોકો હતા તે આવ્યા, ફ્રેન્ચો આવ્યા, આવી રીતે આરબો, મુઘલો, આ બધા લોકો અહીંયા આવ્યા. એ બધા આપણી સંસ્કૃતિમાં સમાઈ ગયા, એટલા માટે એને સમન્વયકારી સંસ્કૃતિ કહેવાય છે. અને સર્વધર્મ સમભાવ, બધા ધર્મ પ્રત્યે એક સરખો ભાવ રાખવામાં આવે એ આપણી સંસ્કૃતિની વિશેષતા છે. પરંપરાગત સમાજમાંથી આધુનિક સમાજ તરફ ગતિ કરતા ભારતીય સમાજમાં અનેક પરિવર્તનો આવેલા છે. પરિવર્તન સંસારનો નિયમ છે અને કાયમ માટે પરિવર્તન આવે જ. આ યાદ રાખજો, પરિવર્તન કાયમ આવતું હોય છે, પણ મૂળ રીત આપણી જે છે, સિદ્ધાંતો છે, આદર્શો છે, એ તો એના એ જ રહે છે. તો આપણે જે પરંપરાગત હતો, વર્ષો પહેલાથી જે આપણી રૂઢિ મુજબનો સમાજ હતો, એમાંથી હવે આપણે આધુનિક સમાજ તરફ ગતિ કરી રહ્યા છીએ. ઘણા લોકો વાતો કરતા હોય કે હવે સમાજ છે એ બદલી ગયો કે બગડી ગયો, કે આજની પેઢી બગડી ગઈ, કે ઘણા બધા કહેતા હોય છે. પણ આ દર વખત માટે છે. મતલબ કે અમારી આગળની પેઢી પણ એ જ કહેતી હતી, એની આગળની પેઢી પણ એ જ કહેતી હતી. એવું કહેવાય છે કે ચીનમાંથી એક પત્ર મળેલું હતું, પત્રું, કે જેના ઉપર લખેલું હતું કે આજની પેઢી બગડી ગયેલ છે. વિચાર કરો, એ હજારો વર્ષ પહેલાનું પત્રું હતું, એમાં પણ તેથી લખ્યું હતું કે આજની પેઢી બગડી ગયેલ છે. મતલબ કે કાયમ માટે આપણને આ જ લાગતું હોય છે દરેક વ્યક્તિને. અમે નાના હતા ત્યારે અમને એવું લાગતું હતું કે અમે આધુનિક સમાજમાં રહીએ છીએ. તમને હવે એવું લાગતું હશે કે તમે અમારા કરતા પણ આધુનિક સમાજમાં રહો છો. તમારા સંતાનો હશે ત્યારે એને એવું લાગશે કે અમે પણ એટલે કે તમારા કરતા એ આધુનિક સમાજમાં રહેતા હશે. મતલબ કે પરિવર્તન તો સતત ચાલુ જ હોય, પરિવર્તન થતું જ રહે છે. આ પરિવર્તનોની સાથે સમાજમાં કેટલીક સમસ્યાઓનો ઉદ્ભવ થયો, કારણ કે પરિવર્તન થાય ત્યારે ઘણી સારી બાબતો પણ હોય, ઘણી ખરાબ બાબતો પણ ઉત્પન્ન થાય. તો એમાંથી કેટલીક સમસ્યાઓ, મુશ્કેલીઓ ઉત્પન્ન થઈ, જેમાં સામાજિક સમસ્યાઓ પણ છે, આર્થિક સમસ્યાઓ પણ છે, જે પૈસાકીય બાબતોને લાગુ પડતી હોય, જેમ કે મોંઘવારી, એ આર્થિક કહી શકાય. ત્યાર પછી રાજકીય પણ આપણે સમસ્યાઓ ઘણી બધી છે, સાંસ્કૃતિક સમસ્યાઓ પણ છે, કારણ કે સંસ્કૃતિની થોડી જે તકલીફ છે અલગ અલગ હોવાને કારણે, તો એને કારણે એવી તકલીફો પણ થઈ શકતી હોય છે. આતંકવાદ વગેરે ક્ષેત્રોની સમસ્યાઓનો સમાવેશ કરી શકાય. એટલે કે આટલા ક્ષેત્રોની સમસ્યાઓ છે. આ પ્રકરણમાં આપણે 2 સામાજિક સમસ્યાઓ, સાંપ્રદાયિકતા અને જ્ઞાતિવાદની ચર્ચા કરીશું. તો આપણે 2 અહીંયા વાત કરવાની છે, એક સાંપ્રદાયિકતા અને એક જ્ઞાતિવાદ. દેશને સ્વતંત્રતા અપાવવા વિવિધ ધર્મ, જાતિ, ભાષા ધરાવતા લોકોએ સહિયારો પુરુષાર્થ કર્યો અને તેમના પ્રયત્નોના પરિણામે આપણને આ મહામૂલી સ્વતંત્રતા મળી. કારણ કે જ્યારે આપણા દેશને આઝાદી અપાવવાની હતી, સ્વતંત્રતા અપાવવાની હતી, ત્યારે કયા ધર્મના કે કયા જાતિના કે કયા ભાષા બોલતા લોકો પ્રયત્ન કરે છે એવું ક્યાંય જોવામાં નહોતું આવતું. બધા હળીમળીને ભેગા થઈને આ પુરુષાર્થ કરતા હતા, આંદોલન કરતા હતા, આઝાદી અપાવવા માટેની બધી તૈયારીઓ કરતા હતા. ત્યારે કોઈ ધર્મના ભેદભાવ નહોતા, કે કોઈ જ્ઞાતિના ભેદભાવ નહોતા, કોઈ ભાષાના ભેદભાવ નહોતા. બધા સંપીને હળીમળીને આઝાદી માટેના પ્રયાસો કરતા હતા. અને એમના આ પ્રયાસોના પરિણામ સ્વરૂપે જ આપણને અમૂલ્ય સ્વતંત્રતા મળી છે. કારણ કે સ્વતંત્રતા કોને કહેવાય એ તો જે ગુલામ હોય ને એને જ ખબર પડે. કારણ કે આજે આપણે આ સ્વતંત્રતા ભોગવી રહ્યા છીએ તો એ બધું એમના કારણે છે જે લોકોએ આઝાદી માટે પ્રયત્નો કરેલા. સ્વાતંત્ર્ય આંદોલન દરમિયાન જોવા મળેલ સદભાવ,
એકતા, સહિષ્ણુતા વગેરેમાં સ્વતંત્રતા બાદ ઓટ આવી હોય તેવું જણાય છે. ઓટ એટલે એમાં ઓછપ આવી, ઓછું થયું. કે જે સ્વતંત્રતા આંદોલન ચાલતા હતા ત્યારે જે લોકોમાં સદભાવના હતી એકબીજા પ્રત્યે સારી ભાવના એટલે સદભાવના, એકતા હતી, સહિષ્ણુતા વગેરે જે હતું, સહિષ્ણુતા એટલે હળીમળીને રહેવાની જે ભાવના હતી, એમાં સ્વતંત્રતા પછી થોડુંક કમી આવી, ઓછપ આવી એવું લાગે છે. જાતિગત ઝઘડાઓ, સાંપ્રદાયિક ઘર્ષણ, પ્રાદેશિક હિંસા વગેરે જેવા દેશમાં શાંતિ અને વિકાસને અવરોધતા નકારાત્મક પરિબળો જોવા મળે છે. કારણ કે જાતિ વચ્ચે ઝઘડાઓ થાય, બે જાતિઓ વચ્ચે સાંપ્રદાયિક ઘર્ષણ પણ હોય. સાંપ્રદાયિક ઘર્ષણ એટલે બે ધર્મના લોકો વચ્ચે કોઈ જેને દંગા ફસાદ કહી શકાય એવા પ્રકારના હોય. પ્રાદેશિક હિંસા, કારણ કે આપણે ખબર છે પ્રદેશ વચ્ચે પણ આપણે અહીંયા પ્રોબ્લેમ છે. એક પ્રદેશના લોકો બીજા પ્રદેશના લોકો સાથે હળીમળીને રહેતા નથી, એના પ્રત્યે દુર્વ્યવહાર કરે છે, એવું પણ આપણે ઘણી વખત જોયેલું છે. તો એને પ્રાદેશિક હિંસા કહેવાય. એક રાજ્યના લોકો બીજા રાજ્યના લોકો તરફ થોડા અલગ દ્રષ્ટિથી જોતા હોય છે, એવું પણ બને છે. તો એને કારણે આપણી જે દેશમાં શાંતિ હતી અને વિકાસ હતો એને અવરોધ થાય, એને નડતરરૂપ બને, નકારાત્મક આ પરિબળ છે. કારણ કે આનાથી નેગેટિવિટી ફેલાય, એટલે કે જે વિકાસ થવો જોઈએ, શાંતિ રહેવી જોઈએ એ રહેતી નથી, વિકાસ થતો નથી, દેશને નુકસાન થાય છે. જે દેશ માટે સામાજિક સદભાવ, બિન સાંપ્રદાયિકતા, લોકશાહી મૂલ્યો, લોકશાહી નથી પણ લોકશાહી મૂલ્યો, રાષ્ટ્રીય એકતા સામે ગંભીર પડકારો ઊભા થાય છે. કારણ કે જો આવી રીતે જાતિગત ઝઘડા હોય, સાંપ્રદાયિક ઘર્ષણ હોય, પ્રાદેશિક હિંસા હોય તો આપણો સામાજિક સદભાવ નહીં જળવાય. આપણી જે બિન સાંપ્રદાયિકતા હતી, કોઈ પણ ધર્મને આપણે મહત્વ આપ્યું જ નથી, તો એ બિન સાંપ્રદાયિકતા છે એ પણ નહીં જળવાય. આપણા દેશમાં તમામ ધર્મ છે એ સરખા છે, કોઈ ઉચ્ચ કે કોઈ નિમ્ન કક્ષાના નથી, એટલે એને બિન સાંપ્રદાયિકતા કહેવાય છે. આમ તો તમે ધોરણ 9માં સમાજની અંદર બિન સાંપ્રદાયિકતા ભણી જ ગયા છો, એટલે વધારે એમાં વાત આપણે કરવાની નથી. અને આપણા જે લોકશાહી મૂલ્યો હતા, ખરેખર લોકશાહી દેશની અંદર જે આદર્શો હોય, જે ધ્યેય હોય, જે મૂલ્ય હોય એ હવે ઓછા થતા જાય છે આને કારણે. એટલે કે એની સામે ગંભીર પડકાર ઊભા થયા છે અને એ સાથે સાથે રાષ્ટ્રીય એકતા સામે પણ ગંભીર પડકાર ઊભા થયા. કારણ કે જો આવી રીતે જ ઝઘડાઓ ચાલતા રહે તો દેશની એકતા જોખમાશે અને એને કારણે દેશને ખૂબ જ મોટું નુકસાન થશે. તો હવે આપણે પહેલું પરિબળ સાંપ્રદાયિકતા જોશું. ધર્મ એ શ્રદ્ધા અને આસ્થાનો વિષય છે. ધર્મમાં આપણે શ્રદ્ધા, વિશ્વાસ અને એમાં આસ્થા રાખવી. આસ્થાનો મતલબ જ એ છે કે ધર્મ પ્રત્યે આપણે થોડાક વિશ્વાસુ હોવા જોઈએ, પણ અંધવિશ્વાસુ નહીં. આ ખાસ યાદ રાખજો. ધર્મમાં શ્રદ્ધા હોવી જોઈએ, અંધશ્રદ્ધા નહીં. શ્રદ્ધા એને કહેવાય કે આપણે માનીએ છીએ કે ભગવાન છે, ભગવાન બધાનું સારું કરે છે, આપણી શ્રદ્ધા છે. ભગવાન આપણને દુઃખના સમયમાં મદદ કરે છે, આ શ્રદ્ધા છે. પણ ઘણી વખત અંધશ્રદ્ધા પણ આમાં સાથે ઉમેરાતી હોય છે. ઘણા બધી જગ્યાએ બલિ આપવાનું કામ થતું હોય તો એ અંધશ્રદ્ધા છે. તો ધર્મમાં શ્રદ્ધા હોવી જોઈએ પણ અંધશ્રદ્ધા નહીં, વિશ્વાસ હોવો જોઈએ પણ અંધવિશ્વાસ નહીં. એટલે ધર્મ છે એ શ્રદ્ધા એ કોઈ પ્રેક્ટિકલ કે સાબિત કરવાનો વિષય નથી. ધર્મમાં શ્રદ્ધા અને આસ્થા હોવી જરૂરી છે. મોટા ભાગે માનવ કોઈને કોઈ ધર્મ કે સંપ્રદાયમાં માનતો હોય છે, આપણે ખબર છે. દરેક માણસને કોઈ ધર્મ કે સંપ્રદાય હોય જ. ભારત એક બિન સાંપ્રદાયિક અને ધર્મનિરપેક્ષ દેશ છે. કોઈ સંપ્રદાય, આપણે હિન્દુ ધર્મમાં ઘણા બધા સંપ્રદાયો છે, પણ આપણે કોઈ એક સંપ્રદાયને સ્વીકારવામાં આવ્યો નથી, કોઈ એક ધર્મને સ્વીકારવામાં નથી આવ્યો. બધા ધર્મ એક સમાન છે, એટલે બિન સાંપ્રદાયિક છીએ અને ધર્મ નિરપેક્ષ છીએ. કોઈ ધર્મને આપણે રાજ્યના ધર્મ તરીકે કે દેશના ધર્મ તરીકે સ્વીકારેલ નથી. ઘણા બધા દેશો ધાર્મિક છે, મતલબ કે એ કોઈ એક ધર્મ સ્વીકારેલો હોય તો એને એ ધર્મ સાપેક્ષ દેશ કહી શકાય. આપણે નિરપેક્ષ છીએ. તેથી સંકુચિત સાંપ્રદાયિકતાનું આચરણ બંધારણની ભાવના વિરુદ્ધ છે. તમે સંકુચિત કે તમારો એકનો જ ધર્મ કે તમારો એકનો જ સંપ્રદાય છે એ સારો છે, મહાન છે, બાકી અન્ય સંપ્રદાય કે અન્ય ધર્મ નિમ્ન કક્ષાના છે, એવું આચરણ કરવું, એવો વ્યવહાર કરવો એ બંધારણની વિરુદ્ધ છે. કારણ કે બંધારણમાં સમભાવ
સર્વધર્મ સમભાવની ભાવના આપેલી છે. માટે એ બંધારણના આચરણ વિરુદ્ધની ભાવના કહી શકાય. અહીંયા જ્યારે કોઈ ધાર્મિક જૂથ કે સંપ્રદાય કે સમુદાય કોઈ પણ કારણસર બીજા ધર્મ કે સંપ્રદાયનો વિરોધ કરે છે ત્યારે સાંપ્રદાયિક તણાવ એટલે કે આવા ઝઘડાઓ ઉત્પન્ન થાય છે. એક ધર્મના લોકો બીજા ધર્મના લોકોનો કે ધર્મનો વિરોધ કરે ત્યારે સાંપ્રદાયિક તણાવ પેદા થાય. કોઈ પણ ધર્મ કે સંપ્રદાયના સભ્યો અન્ય ધર્મોની તુલનામાં પોતાના ધર્મ કે સંપ્રદાયને શ્રેષ્ઠ દર્શાવવાનો પ્રયાસ કરે અને પોતાના ધાર્મિક હિતને વધુ મહત્વ આપે છે ત્યારે તે દરેક નાગરિકને વ્યક્તિગત રીતે નહીં પરંતુ સાંપ્રદાયિક રીતે જુએ છે. બરાબર યાદ રાખજો કે કોઈ એક ધર્મ કે સંપ્રદાયના સભ્યો અન્ય ધર્મોની તુલનામાં બીજા ધર્મો કરતા પોતાના ધર્મ કે સંપ્રદાયને શ્રેષ્ઠ દર્શાવવાનો પ્રયાસ કરે કે અમારો ધર્મ સૌથી મહાન છે અને પોતાના જે ધાર્મિક હિત હોય પોતાનો ફાયદો થાય એને વધુ મહત્વ આપે ત્યારે તે દરેક નાગરિકને વ્યક્તિગત રીતે નથી જોતા, દેશના નાગરિક તરીકે નથી જોતા, પરંતુ એક સંપ્રદાયની વ્યક્તિ તરીકે જુએ છે, એક ધાર્મિક વ્યક્તિ તરીકે જુએ છે. અને આવી વિચારધારા સમાજને વિભાજન તરફ લઈ જાય છે. બરાબર યાદ રાખજો. આ વાક્ય સમજાવો એવું પણ પૂછાય કે આ જે ભાવના છે એ વિચારધારા સમાજને વિભાજન તરફ, સમાજના ભાગલા પાડે, કારણ કે આનાથી ધર્મ વચ્ચે, સંપ્રદાય વચ્ચે ભાગલા પડી જાય છે અને એકબીજાને દુશ્મનાવટની નજરથી એ જુએ છે. અને મિત્રો, આપણે ભણેલા છીએ, ખાસ કરીને જે લોકો ભણેલા છે એ લોકોએ તો આવી કોઈ પણ બાબતને માનવી જોઈએ નહીં. એટલે કે સાંપ્રદાયિકતા તરફ આપણો ભાવ છે એ હોવો જોઈએ નહીં, કારણ કે દરેક ધર્મ સમાન છે, દરેક ધર્મના લોકો સમાન છે અને જો આપણા દેશને બચાવવો હોય તો આ ભાવના આપણે રાખવી જ પડશે. બધા લોકો હળીમળીને રહે તો આપણા દેશનો વિકાસ સૌથી વધારે થઈ શકે એમ છે. માટે તમે જ આવતીકાલનું ભવિષ્ય છો. બધા લોકોએ હળીમળીને રહેવાનું છે. કોઈ ધર્મ ઊંચો નથી, કોઈ ધર્મ નીચો નથી, બધા એક સમાન છે. માટે એવી ભાવનાથી આપણે આગળ વધશું તો ચોક્કસ દેશ છે એ પ્રગતિના પંથ ઉપર આગળ વધી શકશે. સ્વાતંત્ર્ય પ્રાપ્તિના આટલા વર્ષો બાદ પણ આપણે સાંપ્રદાયિકતાની સમસ્યા ઉપર સંપૂર્ણ નિયંત્રણ લાવી શક્યા નથી. હજુ આ સાંપ્રદાયિકતા છે જ, હજી ધર્મના ઝઘડાઓ છે જ. આટલા વર્ષો થઈ ગયા છતાં પણ આપણે એના ઉપર કંટ્રોલ લાવી શક્યા નથી. સંકુચિત સાંપ્રદાયિકતા ઘણી રીતે નુકસાનકારક છે, કારણ કે સંકુચિત, મેં તમને કીધું એમ, સંકુચિત એને કહેવાય કે એનો એકનો જ ધર્મ મહાન હોય, એના એકના જ ધર્મના લોકો મહાન છે, એવી ભાવના જે છે એ ખૂબ ખતરનાક સાબિત થાય છે, એ નુકસાનકારક છે. તેનાથી દેશમાં સામાજિક તણાવ ઉત્પન્ન થાય. મેં પહેલા પણ કીધું કે સમાજ વચ્ચે આનાથી ઘર્ષણ, ઝઘડાઓ પેદા થાય. વ્યક્તિ પોતાના જ બંધુઓને પોતાના વિરોધી માને છે, કારણ કે ભારત દેશના દરેક લોકો એકબીજાના ભાઈઓ છે. આપણે ખબર છે, બધા ભારતીયો મારા ભાઈ બહેન છે, એક સિવાય, એમ આપણે યાદ રાખવાનું છે, કારણ કે લગ્ન કરવા પડશે ને પાછા. તો બધા જ બંધુઓને પોતાના વિરોધી માને છે. ભાઈચારાની જે ભાવના હોવી જોઈએ એ ભાવના અત્યારે ઓછી થતી જાય છે, જેથી સમાજમાં મતભેદ અને ધૃણાનું વાતાવરણ ઊભું થાય. મતભેદ, બરાબર યાદ રાખજો, મતભેદ હોય તો ચાલશે, એમાં કંઈ વાંધો નથી, પણ મનભેદ ન હોવો જોઈએ. મતભેદ મતલબ વિચારોમાં ભેદભાવ, એકના વિચારો જુદા, બીજાના વિચારો જુદા. પણ સમાજ કે ધર્મની દ્રષ્ટિએ જો મતભેદ રાખો તો એ યોગ્ય નથી, અને ધૃણા એટલે નફરતનું જે વાતાવરણ છે એ ઊભું થાય છે. સાંપ્રદાયિક તણાવથી સાંપ્રદાયિક હિંસા કે ઝઘડાઓ થાય, કારણ કે જ્યારે આવા ધાર્મિક દંગા ફસાદો થતા હોય ત્યારે ઘણી વખત જાનમાલનું પણ નુકસાન થઈ શકે છે. તો એ પણ આપણે અટકાવવું જરૂરી છે. આ બધી જ બાબતો લોકશાહી વિચારધારા, રાષ્ટ્રીય એકતા અને રાષ્ટ્રના વિકાસ માટે ખતરારૂપ છે, કારણ કે આનાથી આપણે લોકશાહી છીએ એવું, લોકશાહીમાં તો બધા સમાન હોય, તો પછી જો આ જ વાતાવરણ આપણે અહીંયા ઊભું કરતા હોય તો એને લોકશાહી દેશ કેવી રીતે ગણી શકીએ, અને આપણે દેશની એકતા કેવી રીતે જળવાશે, આથી રાષ્ટ્રનો વિકાસ પણ કેવી રીતે થશે. તો એ ખાસ મહત્વનું છે કે આપણે બને એટલું આને ઓછું કરવાનું છે. સાંપ્રદાયિકતા સામે સંઘર્ષ. આપણે જાણીએ છીએ કે સાંપ્રદાયિકતા એ વ્યક્તિ, સમાજ અને રાષ્ટ્રના વિકાસને અવરોધતું પરિબળ છે. એનાથી કોઈ વ્યક્તિનો પણ વિકાસ નહીં થાય, સમાજનો પણ નહીં થાય અને દેશનો પણ વિકાસ નહીં થાય. આપણા બાજુનો દેશ છે જ, નામ નથી લેવું, તમે સમજી જશો, એ બાજુના દેશની હાલત આવી જ છે અત્યારે,
કારણ કે ત્યાં પણ વ્યક્તિનો વિકાસ નથી, સમાજનો નથી, દેશનો પણ વિકાસ નથી. કારણ એના માટે એ જ છે કે પોતાના ધર્મને મહત્વ વધારે આપવામાં આવે ત્યારે આ જ વસ્તુ વધારે ઉત્પન્ન થાય છે. સાંપ્રદાયિકતાને દૂર કરવા કેટલાક ઉપાયો હાથ ધરવા જોઈએ. સૌ પ્રથમ નાગરિક અને સરકારે સાંપ્રદાયિક તત્વો સામે સખ્તાઈપૂર્વક સામનો કરવો પડશે. જે લોકો આવા સાંપ્રદાયિક મતભેદ ધરાવતા હોય કે એવા વિચારો ધરાવતા હોય તો એની સામે દરેક નાગરિકે અને સરકારે એનો સખ્તાઈપૂર્વક સામનો કરવો પડશે અને તેને દૂર કરવા પ્રયત્ન કરવા પડશે. આપણે પણ એનો વિરોધ કરીએ કે આવા કોઈ ભેદભાવ ધરાવતા લોકો હોય નહીં. આપણે સમાન ભાવના રાખવાની છે બધા પ્રત્યે. સાંપ્રદાયિકતા દૂર કરવાનું અસરકારક કાર્ય શિક્ષણ કરી શકે છે. મેં પહેલા પણ કીધું, ભણેલા ગણેલા હોય તો આ બાબત સારી રીતે સમજી શકે છે, પણ આજનો સમય એવો છે કે ભણેલા ગણેલા પણ આ બાબતને સમજી શકતા નથી. એ આપણા માટે ખૂબ જ દુઃખની વાત છે. આપણા શિક્ષણમાં અને અભ્યાસક્રમોમાં બધા ધર્મોની સારી બાબતોને સામેલ કરવામાં આવે છે. આમાં બધાનો સારી બાબતો સામેલ કરેલ છે. આપણે બધા ધર્મોનો અભ્યાસ કરવામાં આવતો હોય છે. તેમજ શાળામાં યોજાતી સર્વધર્મ પ્રાર્થનાઓ, આપણે પ્રાર્થના બોલીએ છીએ એ પણ સર્વધર્મ પ્રાર્થના છે, બધા ધર્મો માટેની છે. એટલે તો ઈશ્વર ને અલ્લાહ બંનેનું નામ આપણે લઈએ છીએ. તો સર્વધર્મ પ્રાર્થનાઓ, સામાજિક પર્વોની ઉજવણી થતી હોય, તહેવારોની ઉજવણી થતી હોય, પર્વો એટલે તહેવાર, ઉત્સવ, તો સામાજિક તહેવારો જે હોય, આપણે દરેક ધર્મના તહેવારોની ઉજવણી થતી હોય છે. જેવી પ્રવૃત્તિથી બાળકોમાં તમામ ધર્મ પ્રત્યે આદરભાવ કેળવાય છે. કારણ કે દરેક ધર્મ પ્રત્યે દરેક બાળકે આદરભાવ રાખવાનો છે. મેં પહેલા જ કીધું, સમાન ભાવના હશે તો જ આપણો વિકાસ થઈ શકશે. સાંપ્રદાયિક વિચાર આધારિત રાજકીય પક્ષોને માન્યતા આપવી જોઈએ નહીં. ખરેખર સાચી વાત છે કે જે લોકો ધર્મની બાબતમાં અથવા ધર્મમાં માનતા હોય, એક જ ધર્મનો પ્રચાર કરતા હોય, ફેલાવો કરતા હોય, તો એવા પક્ષોને ક્યારેય માન્યતા આપવી જ ન જોઈએ. જે લોકો બધા ધર્મોને સમાન માનતા હોય, બિન સાંપ્રદાયિક હોય, એવા રાજકીય પક્ષોને જ માન્યતા આપવી જોઈએ, એમને જ ચૂંટણી લડવા દેવી જોઈએ. ચૂંટણી માટે ખાસ આચારસંહિતાનો મતલબ છે નીતિ નિયમો છે અને તેનો અમલ કરવો અને કરાવવો જોઈએ. ચૂંટણીની અંદર કોઈ પણ વ્યક્તિ ધર્મના નામે, જ્ઞાતિના નામે મત માગી શકે નહીં, કારણ કે એ ચૂંટણીના નિયમોની વિરુદ્ધ છે. એટલે એ આચારસંહિતા છે ને એનો અમલ કરવો અને કરાવવો બંને જરૂરી છે. કારણ કે ચૂંટણી વખતે આપણે ખબર છે જ્ઞાતિનું, ધર્મનું રાજકારણ ખૂબ જ ઉપર આવી જતું હોય, વધી જતું હોય છે. તો એવું ન બને એના પણ આપણે પ્રયત્નો કરવાના છે. રેડિયો, ટીવી, સિનેમા સામાન્ય નાગરિક સુધી પહોંચવાના શ્રેષ્ઠ દ્રશ્ય શ્રાવ્ય માધ્યમો છે. સામાન્ય નાગરિક સુધી તમારા વિચારોને પહોંચાડવા માટેનું સારામાં સારો રસ્તો રેડિયો. કારણ કે રેડિયો મોટાભાગના લોકો સાંભળતા હોય, ટીવી મોટાભાગના લોકો જોતા હોય, સિનેમામાં પણ જતા હોય, તો એના દ્વારા તમે સંદેશ આપી શકો. આ દ્રશ્ય અને શ્રાવ્ય માધ્યમ છે. દ્રશ્ય એટલે જેને જોઈ શકાય અને શ્રાવ્ય જેને સાંભળી શકાય. રેડિયો છે એ શ્રાવ્ય માધ્યમ છે, પણ ટીવી અને સિનેમા દ્રશ્ય પણ છે અને શ્રાવ્ય પણ છે, કારણ કે એમાં સંભળાય પણ છે અને દેખાય પણ છે. તો આવા માધ્યમો દ્વારા ઘણા બધા ફિલ્મો કે પિક્ચરો બને જ છે જે આવી બાબતોને ઉજાગર કરતી હોય કે સમાનતા બતાવવાના પ્રયત્ન કરતા હોય. તો એ આપણે કરવું જરૂરી. સરકાર પણ એમાં પ્રયત્ન કરતા હોય છે, તો એમાં પણ આપણે એને સાથ સહકાર આપવો જરૂરી છે. તેમણે સર્વધર્મ સમભાવ એટલે કે બધા ધર્મો પ્રત્યે સરખી લાગણી, સરખી ભાવના, સહિષ્ણુતા એટલે કે હળીમળીને રહેવું, એનો પ્રચાર કરવો જોઈએ. રાષ્ટ્રીય હિતો અને રાષ્ટ્રવાદને પ્રોત્સાહન મળે તેવા કાર્યક્રમો પ્રસારિત કરવા જોઈએ. દેશને લાભ થાય, દેશને રાષ્ટ્રવાદ, દેશ પ્રેમ જાગૃત થાય એવા કાર્યક્રમો એમાં પ્રસારિત કરવા જોઈએ અને કરતા જ હોય છે. ધાર્મિક વડાઓ હોય, દરેક ધર્મના વડા હોય, મુખ્ય એના વ્યક્તિ હોય અને રાજકીય નેતાઓએ સાથે મળી દેશના વિકાસ માટે સાંપ્રદાયિકતાને નાથવા પ્રયત્ન કરવો જોઈએ. નાથવા એટલે કંટ્રોલમાં લેવા. સાંપ્રદાયિકતાને કંટ્રોલમાં લેવા માટે ધાર્મિક વડાઓ, દરેક ધર્મના વડાઓ અને દેશની જે સરકાર હોય, દેશના વિપક્ષવાળા હોય કે દેશના કોઈ પણ રાજકીય નેતાઓએ ભેગા મળી અને આ સાંપ્રદાયિકતા ઓછી થાય, કંટ્રોલમાં આવે એના માટે પ્રયત્ન કરવા જોઈએ. સાંપ્રદાયિકતા દૂર થાય તે માટે યુવાનોએ આગળ આવવું જોઈએ. એટલા માટે જ કીધું કે જે તમે આવતીકાલનું ભવિષ્ય છો. જો દરેક યુવાન સમજી જશે તો આ વસ્તુ અમુક સમય પછી આપોઆપ નાબૂદ થઈ જશે. તો યુવાનોએ આગળ આવવું જોઈએ. યુવાનોમાં સાંપ્રદાયિકતાના સ્થાને
બિન સાંપ્રદાયિક અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિકસે તેવા પ્રયત્નો સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે થવા જોઈએ. કારણ કે યુવાનોમાં સાંપ્રદાયિકતાની જગ્યાએ બિન સાંપ્રદાયિકતા હોવી જરૂરી છે. અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ, તમે વિજ્ઞાનની દ્રષ્ટિએ બધું જુઓ, ધર્મની દ્રષ્ટિએ ભેદભાવ ઊભા કરવા જોઈએ નહીં. કારણ કે જો આપણે વિકાસ કરવો હોય ને તો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જ થઈ શકે. જે મોટા ભાગના દેશો આગળ પડતા છે એ લોકોએ આવી બાબતોમાં નથી પડતા, ધર્મના ઝઘડાઓમાં. એ સાયન્ટિફિકલી આગળ વધે છે. તો આપણે પણ એ જ કરવું જોશે. જો આપણે વર્ષો પહેલા કરતા હતા એ જ હજુ કરશું તો આપણો દેશ તો પાછળ ને પાછળ ધકેલાતો જશે. તો એમાંથી આપણે કાઢવા માટે ખાસ આવા પ્રયત્ન કરવા જરૂરી છે. તો એ સામાજિક અને શૈક્ષણિક બંને ક્ષેત્રે થવા જોઈએ, સમાજમાં અને શિક્ષણની દ્રષ્ટિએ. આ માટે સરકારે જ નહીં પરંતુ સમાજે પણ વિશિષ્ટ પ્રયત્નો કરવા જોઈએ. કારણ કે સરકાર બધે પહોંચી નહીં શકે, સરકાર બધું કરી નહીં શકે. આપણી પણ ફરજ છે કે આપણે પણ આમાં આપણું યોગદાન દેવું જોઈએ. એટલે આપણે પણ સર્વધર્મ સમભાવ થાય, બિન સાંપ્રદાયિકતા વિકસે એવા પ્રયત્ન કરવા જોઈએ. ધર્મ, જ્ઞાતિ, પ્રાંત, ભાષાથી ઉપર રાષ્ટ્રહિત, રાષ્ટ્ર ગૌરવ છે એવી સમજ લોકોને એક તાતણે બાંધે છે અને તે રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રીય એકતાને પોષે છે. જો બરાબર યાદ રાખજો, ધર્મ, જ્ઞાતિ અને પ્રાંત અને ભાષા. આપણે ધર્મના ઝઘડાઓ છે, જ્ઞાતિના ઝઘડાઓ છે, પ્રાંત એટલે પ્રદેશના ઝઘડાઓ છે અને ભાષાના ઝઘડા પણ છે. આપણા દેશની અંદર અમુક રાજ્યના લોકો અમુક ભાષા ઉપર પોતા ભાર આપે છે કે આ જ ભાષા હોવી જોઈએ, અમુક લોકો આ ભાષા હોવી જોઈએ એવું. એટલે ભાષાના પણ ઝઘડાઓ છે, પ્રદેશના ઝઘડાઓ છે, જ્ઞાતિ ધર્મના. પણ આ બધાથી ઉપર આપણે એક વિચારવાનું છે, રાષ્ટ્રહિત, દેશનું હિત, દેશનો લાભ અને રાષ્ટ્ર ગૌરવ. આપણા દેશનું જે ગૌરવ છે એ જળવાઈ રહેવું જોઈએ. એટલે આ બધી બાબતો આપણા માટે ગૌણ હોવી જોઈએ, નહિવત હોવી જોઈએ. આપણા માટે સૌથી પહેલું કાર્ય છે દેશનું હિત અને દેશનું ગૌરવ. આ સમજ લોકોને આપણે આપવી પડશે જેથી એ લોકો એક તાતડે બંધાય, મતલબ કે ભાઈચારાની ભાવના ઉત્પન્ન થાય અને એનાથી રાષ્ટ્રવાદ, દેશ પ્રેમ અને રાષ્ટ્રીય એકતા વધશે. પોષે એટલે એનું પોષણ થાય, મતલબ કે દેશ પ્રેમ અને રાષ્ટ્રીય એકતામાં વધારો થશે. હવે આપણે જોવાનું છે બીજો મુદ્દો છે જ્ઞાતિવાદ. ભારતની સામાજિક વ્યવસ્થામાં સામાજિક સ્તર રચનાના સ્વરૂપ તરીકે જ્ઞાતિઓનું અસ્તિત્વ સદીઓથી રહ્યું છે. આપણે એક જ ધર્મની અંદર ઘણી બધી જ્ઞાતિઓ આવેલી હોય છે. આપણી સામાજિક વ્યવસ્થા હતી અને આ સામાજિક વ્યવસ્થાના એક ભાગરૂપે જ્ઞાતિઓ ઉત્પન્ન થઈ હતી અને સદીઓથી એમનું અસ્તિત્વ છે જ. એટલે કે સદીઓથી જ્ઞાતિઓ રહેલી છે. આમ ભારતની સામાજિક સંરચના જ્ઞાતિ ઉપર આધારિત છે એમ કહી શકાય. કારણ કે ભારતનો સમાજ છે એ આખો જ્ઞાતિ ઉપર રચાયેલો છે. એટલે આપણી સામાજિક સંરચના છે, સામાજિક બંધારણ છે એ જ્ઞાતિ આધારિત છે. જ્ઞાતિ વ્યવસ્થા પ્રારંભિક પરિકલ્પના આજે છે તેના કરતાં પ્રાચીન સમયમાં ભિન્ન હતી. અત્યારે જ્ઞાતિ વ્યવસ્થા આપણે જે જોઈએ છીએ એના કરતાં શરૂઆતમાં જ્યારે આ જ્ઞાતિનો ઉદ્ભવ થયો ત્યારે આખી એની પરિકલ્પના જુદી હતી. સમાજની જરૂરિયાતોની પરિપૂર્તિ અને શ્રમ વિભાજનના પાયારૂપ કાર્ય આધારિત જ્ઞાતિઓ હતી. બરાબર યાદ રાખજો, સમાજની જે જરૂરિયાતો હતી એ જરૂરિયાતો જે પૂરી કરવામાં આવતી હતી, પરિપૂર્તિ એટલે પૂરી કરવી, એ પૂરી કરવા માટે અને શ્રમ વિભાજન એટલે કે કામના જે ભાગલા પાડેલા હતા એના માટે જ્ઞાતિઓ હતી. કે આ લોકો આ કામ કરે, એમાં ફિક્સ કોઈ જ્ઞાતિ એવું ન હતું. એ હું તમને હમણાં સમજાવું. પ્રારંભિક પરિકલ્પના મુજબ તે 4 વ્યવસાય ઉપર આધારિત વર્ણ વ્યવસ્થા, જેને વર્ણ વ્યવસ્થા કહેવાય છે, 4 વ્યવસાય ઉપર આધારિત હતી. એટલા માટે બ્રાહ્મણ જે ભણાવવાનું કામ કરે એ બ્રાહ્મણ, એને પેલા એવું ગણવામાં આવતું હતું અને ધાર્મિક વિધિઓ કરાવતા. ક્ષત્રિય જે રાજ્ય ચલાવે, દેશનું રક્ષણ કરવાનું કામ કરે એ ક્ષત્રિય. વૈશ્ય એટલે ખેતીવાડી, વેપાર, ધંધા રોજગાર કરે એ વૈશ્ય. અને ક્ષુદ્ર જે સાફ સફાઈનું કામ કરે એને ક્ષુદ્ર ગણવામાં આવતું હતું. જ્ઞાતિ આધારિત નિવાસ વ્યવસ્થા અને વ્યવસાયો હતા. એટલે કે જે જ્ઞાતિ હોય એ મુજબ એના નિવાસો હતા અને એના વ્યવસાયો હતા. પણ એક વાત કે જ્યારે આની શરૂઆત થઈ હતી ત્યારે કોઈ ફિક્સ નહોતું કે બ્રાહ્મણનો દીકરો બ્રાહ્મણ જ થાય, ક્ષત્રિયનો દીકરો ક્ષત્રિય જ થાય, વૈશ્યનો દીકરો વૈશ્ય જ થાય કે ક્ષુદ્રનો દીકરો ક્ષુદ્ર જ થાય, એવું નહોતું. માનો કે બ્રાહ્મણ એટલે ભણાવે એ બ્રાહ્મણ, એટલું યાદ રાખવાનું. હવે બ્રાહ્મણનો દીકરો
માનો કે દેશના રક્ષણ માટે લશ્કરમાં ભરતી થાય તો એ ક્ષત્રિય બની ગયો કહેવાય, પછી એને ક્ષત્રિય કહેવાય. એવી રીતે માનો કે ક્ષત્રિયનો દીકરો હોય અને એ વેપાર ધંધા રોજગાર કે ખેતી કરવા માંડે તો એ વૈશ્ય કહેવાય. એવી જ રીતે ક્ષુદ્રનો દીકરો હોય એ ભણાવવાનું કાર્ય કરે તો એ બ્રાહ્મણ બની જાય. આમાં કોઈ એક લિમિટેશન નહોતું કે ફિક્સ નહોતું. એનો વ્યવસાય જે મુજબ હોય એ મુજબ પેલા જ્ઞાતિ ગણવામાં આવતી હતી. ધીરે ધીરે એ ફિક્સ થતું ગયું અને એ મુજબ જ્ઞાતિઓ રચાતી ગઈ. આપણે તો જ્ઞાતિની અંદર પણ પાછી પેટા જ્ઞાતિઓ આવતી ગઈ એટલે ખૂબ જ વધારે ગૂંચવાડો ઉત્પન્ન થયો. તો જ્ઞાતિ આધારિત એની નિવાસ વ્યવસ્થા એટલે કે રહેવાની વ્યવસ્થા હતી અને એના વ્યવસાયો હતા. વ્યવસાયને આધારે આવકના સ્ત્રોત રહેતા સમાજમાં આવક જૂથના આધારે કેટલીક જ્ઞાતિઓ ઓછી આવક મેળવતી હોવાથી સમાજના અન્ય જ્ઞાતિ સમૂહોથી આર્થિક સ્થિતિમાં નબળી રહી ગઈ. કારણ કે જે વ્યવસાય હોય એ મુજબ એનો આવકનો સ્ત્રોત હતો. જે પ્રમાણે સારું કાર્ય કરતા હોય, વધારે પ્રમાણમાં કાર્ય કરતા હોય તો એનો આવક વધારે હોય અને જે નાના પ્રમાણમાં કાર્ય કરતા હોય તો એની આવક ઓછી હોય. જેમ કે સાફ સફાઈના કામ માટેની આવક ઓછી રહેતી હતી. તો આમ કેટલીક જ્ઞાતિઓને ઓછી આવક મળતી હોવાથી સમાજની અન્ય જ્ઞાતિના લોકો કરતા એની આર્થિક સ્થિતિ થોડીક નબળી રહી ગઈ હતી. ભારતમાં અંગ્રેજોના શાસનકાળ પહેલાના સમયમાં કેટલીક જાતિઓ અન્ય સમૂહોથી દૂર સહેલાઈથી પહોંચી ન શકાય તેવા દુર્ગમ જંગલો અને પહાડી વિસ્તારમાં અલગ વસવાટ કરતી હતી. અંગ્રેજો આવ્યા એના પહેલાના સમયથી કેટલાય સમયથી અમુક જાતિઓ એવી હતી કે જે બીજા લોકોથી દૂર રહેતા હોય, જ્યાં પહોંચવું પણ સહેલાઈથી પહોંચી ન શકાય એટલે પહોંચવું પણ મુશ્કેલ હોય, દુર્ગમ, જ્યાં જઈ શકાય એમ ન હોય અથવા મુશ્કેલીથી જઈ શકાય એમ હોય એવા જંગલોમાં, એવા પહાડી વિસ્તારોમાં પોતાનો અલગ વસવાટ કરતી હતી. આ જાતિઓનું સામાજિક જીવન અને સાંસ્કૃતિક જીવન અન્ય પ્રજા સમૂહથી અલગ હતું. એટલે કે એનું જે સામાજિક જીવન છે, રીત રિવાજો, એની પરંપરાઓ, એના તહેવારો, એના ઉત્સવો, એના ભાષાઓ, એનો ખોરાક, એનો પહેરવેશ બધું અલગ હતું. એનું સાંસ્કૃતિક જીવન આખું અલગ હતું જે અન્ય પ્રજા કરતા. તેઓની પોતાની આગવી સંસ્કૃતિ અને બોલી હતી. એની સંસ્કૃતિ પણ અલગ હતી, એની ભાષા પણ અલગ હતી, એની પોતાની હતી. આગવી એટલે પોતાની અલગ જ ભાષા હતી. તે જાતિના લોકો પણ પેઢી દર પેઢી અલગ વસવાટ, એકાકી જીવન વગેરેના કારણે વિકાસ સાધી શક્યા નહીં. કારણ કે પરંપરાગત રીતે પેઢી દર પેઢી એ લોકો અલગ જ રહેતા હતા બધાથી. એટલે બીજા સમાજના લોકો સાથે એ મળી શક્યા નહીં, ભળી શક્યા નહીં. એમનું જીવન એકાકી હતું, અલગ હતું. એને કારણે એમનો પણ વિકાસ ન થઈ શક્યો. પરિણામે એમની આર્થિક અને સામાજિક સ્થિતિ પણ નબળી રહી ગઈ. તો એમાં આપણે અહીંયા બે વસ્તુ આવી કે જે જ્ઞાતિની આર્થિક સ્થિતિ ખરાબ હતી, નબળી હતી એ, અને જે જંગલો કે પહાડોમાં વસતી હતી જાતિઓ એ. તો આ બે જાતિઓ વિશે આપણે વધારે એની વાત કરવાની છે. તો સૌથી પહેલા આપણે વાત કરશું લઘુમતીઓ, નબળા વર્ગો અને પછાત વર્ગોના હિતોના રક્ષણ માટે બંધારણીય જોગવાઈ. નબળા વર્ગો અને પછાત વર્ગોના રક્ષણ, કલ્યાણ અને વિકાસ માટે કેટલીક બંધારણીય જોગવાઈ કરવામાં આવી છે. નબળા વર્ગ જે છે મતલબ કે જેનો આર્થિક વિકાસ નથી થયો એ રીતે નબળા છે, અને પછાત રહી ગયેલા છે એ શૈક્ષણિક દ્રષ્ટિએ પછાત છે, સામાજિક વિકાસની દ્રષ્ટિએ પછાત છે. તો એના વિકાસ માટે કેટલીક બંધારણમાં જોગવાઈ કરેલી છે. આ બંધારણીય જોગવાઈઓ તેમના હિતોની રક્ષા, સામાજિક અસમાનતાનું નિવારણ અને તેમના કલ્યાણ અને વિકાસ માટે સુનિશ્ચિત કરી છે. આ જોગવાઈ, આ વ્યવસ્થા શું કામ કરવામાં આવી છે? તો એમના હિતોનું રક્ષણ થાય, એમને લાભ થાય, એ પણ આગળ વધી શકે, એનો વિકાસ થાય અને સામાજિક જે અસમાનતા છે એ દૂર થાય અને સમાનતા પ્રાપ્ત થાય, એનું કલ્યાણ થાય. એટલા માટે આ વ્યવસ્થા કરેલી છે. ભારતનું બંધારણ ભારતના તમામ નાગરિકોને સમાન રીતે સામાજિક, આર્થિક અને રાજનૈતિક ન્યાય પ્રદાન કરે છે. ખરેખર આપણા બંધારણમાં લખેલું જ છે કે દરેક વ્યક્તિને સામાજિક, આર્થિક અને રાજનૈતિક ન્યાય મળવો જોઈએ. સામાજિક ન્યાય એને કહેવાય કે સમાજમાં ઊંચ નીચના ભેદભાવ ન હોવા જોઈએ, બધી જ જ્ઞાતિ જાતિના લોકો સમાન હોય એના માટે બંધારણમાં આપણે ઉલ્લેખ કરેલો છે. તો એને સામાજિક ન્યાય કહેવાય. આર્થિક ન્યાય એને કહેવાય કે બધાની આવક મોટે ભાગે સમાન હોવી જોઈએ. એવું આપણે બંધારણ લખનારા જે મહાનુભાવો હતા એનો ધ્યેય, એનું લક્ષ્ય એ જ હતું
કે બધાને સમાન પ્રકારની આવક મળે, કોઈ આર્થિક અસમાનતા ન હોય કે એકને હજારોની લાખોની આવક થાય, એકને કાંઈ ન થાય, તો એ આર્થિક અસમાનતા કહેવાય. એટલે આર્થિક ન્યાય પણ પ્રદાન કરવો જરૂરી છે એવું બંધારણમાં લખેલું હતું, પણ એ આપણા દેશમાં થઈ શક્યું નથી, કારણ કે બધાની આવકનો સરખી નથી, આવકમાં ઘણી અસમાનતા છે. અને રાજનૈતિક ન્યાય એટલે કે બધાને ચૂંટણીમાં ઊભું રહેવાનો, લડવાનો, એને હક અને ફરજ બધું મળી રહેવું જોઈએ, તો એમાં બહુ વાંધો નથી. ભારતના બંધારણમાં જણાવ્યા મુજબ જાતિ, જ્ઞાતિ, ધર્મ, ભાષા, લિંગને આધારે કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખવામાં નહીં આવે. લિંગ એટલે સ્ત્રીલિંગ અથવા પુલ્લિંગ કે નપુંસકલિંગ, કોઈ પણ ભેદભાવ રાખવામાં આવશે નહીં. ગમે તે ધર્મ, ગમે તે જાતિ કે ભાષા બોલતો હોય, બધા એના માટે સમાન છે. દરેક વ્યક્તિને સમાન તક અને સમાન દરજ્જો પ્રાપ્ત થાય. દરજ્જો એટલે બધા એક લેવલના છે, કોઈનું લેવલ ઊંચું નથી, કોઈનું લેવલ નીચું નથી, બધાને સમાન તક મળવી જરૂરી છે. સમાન તક મળવી એટલા એને કહેવાય કે આપણે કેમ ચાન્સ મળવો જોઈએ, નોકરી માટેનો હોય, આગળ વધવા માટેનો હોય, ધંધા રોજગારમાં હોય, તો બધાને એક સરખો જ હોવો જોઈએ. એવું નહીં કે ઉચ્ચ જ્ઞાતિ છે કે ઉચ્ચ ધર્મના લોકો હોય કે આ ધર્મના લોકો કે આ જ્ઞાતિના લોકોને વધારે તક મળે, એવું નહીં, બધાને સમાન એવું બંધારણમાં લખેલું છે. એટલે એનો પણ બંધારણમાં ઉલ્લેખ છે. આ ઉપરાંત રાજ્યોને પણ એવા અધિકાર આપવામાં આવ્યા છે કે તેને કલ્યાણકારી રાજ્યનું દાયિત્વ નિભાવવા તથા નબળા અને પછાત વર્ગોની રક્ષા કરવા કેટલાક મૂળભૂત અધિકારો પણ બંધારણમાં રહીને યોગ્ય પ્રતિબંધ લગાવી શકે છે. કારણ કે રાજ્યને પણ અમુક અધિકાર આપ્યા છે કે જ્યાં નબળા કે પછાત વર્ગના લોકો છે એનું કલ્યાણ થાય, એટલા માટે રાજ્યને અમુક મૂળભૂત અધિકારો આપ્યા છે. એ બંધારણમાં રહીને એટલે કે બંધારણ મુજબ અમુક પ્રતિબંધ લગાવી શકે છે. કારણ કે જો ભેદભાવ ઉત્પન્ન થતો હોય કે પ્રોબ્લેમ ઊભો થતો હોય, કોઈ સમસ્યા ઉત્પન્ન થતી હોય, તો એના ઉપર નિયંત્રણ લઈ આવી શકે છે એ બંધારણમાં રહીને જ. પછી મન ફાવે એમ ન કરી શકે, પણ બંધારણમાં લખેલા મુજબ એમાં કંટ્રોલ કરી શકે છે. ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર કોઈ પણ ધર્મનું પાલન કરવાની સ્વતંત્રતા આપે છે. તમે અધિકારો ભણી ગયા છો, એમાં આપણે ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર છે, એનો મતલબ કે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ધર્મ પાળી શકે છે, એ ધર્મના ઉત્સવો ઉજવી શકે છે, એનો પ્રચાર પ્રસાર પણ કરી શકે છે. લઘુમતીઓ, નબળા વર્ગો અને પછાત વર્ગોને બંધારણીય હક આપવા પાછળનો મુખ્ય ઉદ્દેશ એ છે કે તેઓને રાષ્ટ્રમાં સમાન તક, ન્યાય અને દરજ્જો આપવો. કારણ કે જે લોકો વર્ષોથી પછાત રહી ગયા છે, જેમનો વિકાસ નથી થયો, એને સમાન તક મળે, સમાન ન્યાય મળે, એને સમાન દરજ્જો મળે, એટલા હેતુથી આ બંધારણીય હકો આપવામાં આવેલા છે. રાષ્ટ્રની પંચવર્ષીય યોજનાઓમાં પણ આ બધા વર્ગો માટે ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. આપણે જે ખબર છે, પંચવર્ષીય યોજના એટલે 5-5 વર્ષના અંતરે જે યોજનાઓ આવે છે, એ યોજનાઓની અંદર પણ આ જે ખાસ વર્ગો છે, લઘુમતીઓ હોય, નબળા વર્ગો હોય, પછાત વર્ગો હોય, તો એના માટે ધ્યાન રાખવામાં આવે છે, એના માટે ચોક્કસ યોજનાઓ બનાવવામાં આવે છે. હવે આપણે જોવાનું છે લઘુમતીઓ. ધર્મ કે ભાષાના આધારે કોઈ પણ પ્રદેશ કે પ્રદેશોમાં બહુમતીમાં ન હોય તેવા લોક સમૂહને લઘુમતી કહેવામાં આવે છે. બરાબર યાદ રાખજો, બે દ્રષ્ટિ અહીંયા છે, એક ધર્મ અને બીજી ભાષા. ધર્મની દ્રષ્ટિની પેલા વાત કરીએ તો ધર્મની દ્રષ્ટિએ કોઈ પણ પ્રદેશ હોય કે પ્રદેશોમાં બહુમતીમાં ન હોય તેવા લોક સમૂહને લઘુમતી કહેવાય. બીજું છે ભાષાને આધારે. તો અહીંયા આપણે બે વસ્તુ એક યાદ રાખવાની છે, લઘુમતીઓ બે પ્રકારના હોય છે. રાજ્યની લઘુમતી અલગ હોઈ શકે, દેશની લઘુમતી અલગ હોઈ શકે. લઘુમતી એટલે જેમની સંખ્યા ધર્મની દ્રષ્ટિએ ઓછી છે એ લઘુમતી. હવે આપણે આ રીતે જોઈએ તો મુસ્લિમ છે એ ભારત દેશની અંદર લઘુમતીમાં આવે, કારણ કે ધર્મની દ્રષ્ટિએ એમની સંખ્યા હિન્દુઓ કરતાં ઓછી છે. પણ ઘણી વખત એવું બને કે જે લઘુમતી હોય એ કોઈ એક રાજ્યમાં બહુમતીમાં પણ હોય. જેમ કે જમ્મુ કાશ્મીરની વાત કરીએ તો મુસ્લિમ સમુદાય છે એ બહુમતીમાં છે, તો દેશ લેવલે લઘુમતીમાં છે પણ રાજ્ય લેવલે બહુમતીમાં છે. એવી રીતે આપણે ભાષાની વાત કરીએ તો ગુજરાતી ભાષા
દેશના લેવલે લઘુમતીમાં છે, કારણ કે ગુજરાતી ભાષા બોલતા લોકો ઓછા છે દેશમાં, તો આપણે લઘુમતી કહેવાય. પણ ગુજરાતની વાત કરીએ તો ગુજરાતી બોલતા લોકો સૌથી વધારે છે, માટે એ બહુમતીમાં છે. એટલે લઘુમતી અને બહુમતી બે પ્રકારની હોઈ શકે. દેશ લેવલે લઘુમતી હોય એ કદાચ એવું પણ બને કે રાજ્યમાં બહુમતીમાં હોય, અને દેશ લેવલે જે બહુમતીમાં હોય એ એવું પણ બને કે રાજ્ય લેવલે લઘુમતીમાં હોય. મેં તમને જેમ કીધું એમ કે દેશ લેવલે મુસ્લિમ ધર્મના લોકો છે એ લઘુમતીમાં છે, પણ જમ્મુ કાશ્મીરમાં બહુમતીમાં છે. ગુજરાતી ભાષા બોલતા લોકો દેશ લેવલે લઘુમતીમાં છે, પણ ગુજરાત રાજ્યમાં બહુમતીમાં છે. તો આ રીતે બહુમતીની વાત થઈ શકે. ભારતના બંધારણમાં લઘુમતી માટે સ્પષ્ટ વ્યાખ્યા કરવામાં આવી નથી. ખરેખર બંધારણમાં કોઈને કીધું જ નથી કે કોણ લઘુમતી ને કોણ બહુમતી. એમાં કોઈ વ્યાખ્યા નથી કરેલી, કોઈ સ્પષ્ટતા કરેલી નથી. દેશ કે પ્રદેશની વસ્તીમાં અડધા કે તેથી ઓછી સંખ્યા ધરાવતા લોક સમૂહને લઘુમતી કહી શકાય. આવી કોઈ વ્યાખ્યા નથી, પણ આમાં માનવામાં આવે છે કે દેશ હોય કે કોઈ પ્રદેશ હોય એની જેટલી વસ્તી હોય એના અડધા કરતા જો કોઈની વસ્તી ઓછી હોય, બરાબર યાદ રાખજો, કોઈ દેશ કે પ્રદેશની જેટલી પણ વસ્તી છે એના અડધા કરતા જો કોઈની વસ્તી ઓછી હોય તો એને લઘુમતી કહી શકાય. લઘુમતીઓનો ખ્યાલ કોઈ પણ ધર્મ, ભાષા કે પ્રદેશ પૂરતો મર્યાદિત નથી. માત્ર ધર્મની લઘુમતી હોય કે ભાષાની હોય કે પ્રદેશની એટલું નથી. રાષ્ટ્રીય સ્તર પર લઘુમતીઓની જેમ જ રાજ્ય સ્તર પર સ્થાનિક એટલે કે લોકલ અથવા પ્રાદેશિક લઘુમતીઓની નોંધ લેવી પડે. એ મેં તમને હમણાં જ સમજાવ્યું કે જેમ રાષ્ટ્રીય સ્તર એટલે દેશ લેવલે લઘુમતીઓ છે, એવી જ રીતે રાજ્ય સ્તરે પણ સ્થાનિક હોય, લોકલ હોય, પ્રાદેશિક હોય એવી લઘુમતીઓ હોય છે. માટે જ રાષ્ટ્રીય સ્તર પર લઘુમતીઓની સંકલ્પના એ રાજ્ય સ્તરની સંકલ્પના કરતાં બિલકુલ ભિન્ન છે. મેં હમણાં સમજાવ્યું એટલે, કારણ કે જે દેશ લેવલે લઘુમતીમાં છે એ કદાચ રાજ્યમાં લઘુમતીમાં ન પણ હોય. એટલે બેની સંકલ્પના, બેની વિભાવના અલગ અલગ છે, બેની સમજૂતી. એટલે કે જો કોઈ લોક સમુદાય, કોઈ પ્રદેશ રાજ્યની કુલ વસ્તીના પ્રમાણમાં બહુમતીમાં હોય તો પણ રાષ્ટ્રીય રીતે લઘુમતીમાં હોઈ શકે. મેં પહેલા જ કીધું, જમ્મુ કાશ્મીરની વાત કરી કે રાજ્યની વસ્તીના પ્રમાણમાં બહુમતીમાં છે, પણ દેશની વસ્તીના પ્રમાણમાં એ લઘુમતીમાં છે. તથા તેનાથી અલગ જે તે રાજ્યમાં લઘુમતીમાં હોય તેવો વર્ગ રાષ્ટ્રીય સ્તરે બહુમતીમાં પણ હોઈ શકે. આપણું જ ઉદાહરણ લઈએ, હિન્દી ભાષા બોલતા લોકો ગુજરાતમાં જે વસે છે એ લઘુમતીમાં છે ભાષાની દ્રષ્ટિએ, પણ દેશની વાત કરો તો એ બહુમતીમાં છે, કારણ કે હિન્દી ભાષા બોલતા લોકો વધારે છે. તો રાજ્યમાં લઘુમતીમાં હોય એવો વર્ગ દેશની દ્રષ્ટિએ બહુમતીમાં પણ હોઈ શકે છે. ભારતમાં લઘુમતીઓને બહુમતીઓની જેમ જ અધિકારો સમાન ધોરણે મળ્યા છે. એટલે કે બંનેને સરખા જ અધિકારો છે. લઘુમતીઓની સંસ્કૃતિ, ધર્મ, લિપિ એટલે કે જે લખવાની રીત છે, એની ભાષા લખવાની રીત છે એને લિપિ કહેવાય. તથા ભાષાઓના સંરક્ષણ અને પ્રોત્સાહન માટે બંધારણમાં કેટલીક વિશેષ જોગવાઈઓ કરવામાં આવી છે. એની સંસ્કૃતિ જળવાઈ રહે, એનો ધર્મ જળવાઈ રહે, એની લિપિ, એની જે ભાષા છે એનું રક્ષણ થાય, એને પ્રોત્સાહન મળે, એટલા માટે બંધારણમાં કેટલીક વિશેષ જોગવાઈઓ કરવામાં આવી છે. જેમ કે લઘુમતીઓના હિતો અને તેમના કલ્યાણ અને વિકાસ માટે રાષ્ટ્રીય લઘુમતી પંચની રચના કરવામાં આવી છે. આ લઘુમતી પંચ છે એને કોઈ અન્યાય ન થાય, એને વ્યવસ્થિત વિકાસ થાય એ જોવાનું કાર્ય કરે છે, જેથી લઘુમતીઓને કોઈ મુશ્કેલી ન પડે. એવી જ રીતે ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર લઘુમતીઓને વિશ્વાસ અપાવે છે કે તે પોતાના ધર્મના પ્રચાર, પ્રસાર અને પ્રોત્સાહન માટે પ્રયત્નો કરી શકે છે. કારણ કે આપણે ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર છે, એનો મતલબ કે દરેક ધર્મના લોકો, પછી એ ધર્મના લોકોની સંખ્યા ઓછી હોય કે વધારે હોય, એ પોતપોતાના ધર્મનો પ્રચાર પ્રસાર એટલે કે ફેલાવો કરી શકે છે અને પ્રોત્સાહન માટે પણ પ્રયત્ન કરી શકે છે. કાયદો બળપૂર્વક ધર્માંતરણને માન્ય રાખતો નથી. કોઈ બળજબરીથી ફરજિયાત તમારું ધર્મ પરિવર્તન કરાવી શકે નહીં, કારણ કે કાયદામાં એ મનાઈ છે. સરકારી સહાય લેતી કોઈ પણ શિક્ષણ સંસ્થામાં ધાર્મિક શિક્ષણ આપી શકાતું નથી. કોઈ એક ધર્મનું શિક્ષણ ત્યાં ન આપી શકાય. સરકારી સહાય એટલે કે સરકારી પગાર લેતી હોય કે સરકારી ગ્રાન્ટ લેતી હોય એવી કોઈ પણ સ્કૂલ એક ધર્મનું શિક્ષણ આપી શકે નહીં.
તમામ ધાર્મિક સમુદાયોને તેમના ધર્મના વ્યવસ્થાપન અને ધાર્મિક કાર્યો માટે સંપત્તિ મેળવવાનો, તેની દેખરેખ રાખવાનો અધિકાર છે. કોઈ પણ ધર્મ હોય એ ધર્મનું વ્યવસ્થાપન કરવા માટે, ધર્મના રીત રિવાજો માટે એ સંપત્તિ મેળવી શકે છે. મંદિરો માટે, મસ્જિદો માટે, ગુરુદ્વારાઓ માટે, પછી જે આપણે અગિયારી હોય પારસીઓના એના માટે, ચર્ચ હોય એના માટે એ લોકો સંપત્તિ મેળવી શકે છે અને એની દેખરેખ રાખવાનો પણ એને અધિકાર છે. સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર દ્વારા લઘુમતીઓ પોતાની લિપિ અને સંસ્કૃતિઓનું રક્ષણ કરી શકે છે. કારણ કે એને સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર છે, એના માટે લિપિ અને સંસ્કૃતિનું રક્ષણ કરી શકે. સરકારી સહાય મેળવતી કોઈ પણ સંસ્થામાં ધર્મ, વંશ, જાતિ, વર્ણ કે ભાષાના આધારે કોઈ પણને પ્રવેશ મેળવતા અટકાવી શકાશે નહીં. સરકારી સ્કૂલ હોય, સરકારી ગ્રાન્ટથી ચાલતી હોય એવી કોઈ પણ સ્કૂલમાં કે આ ધર્મના લોકોને અહીંયા પ્રવેશ ન આપી શકાય, એવી રીતે અટકાવી ન શકાય કે વંશ કયો છે, આ વંશના લોકો છે, આ જ્ઞાતિના કે આ જાતિના લોકો છે એને પ્રવેશ ન મળે, એવું કરી શકાય નહીં. સરકારી સ્કૂલમાં આ મનાય છે. કોઈ પણ જાતિનો હોય, કોઈ પણ વંશનો હોય, વર્ણ એટલે કોઈ પણ રંગનો હોય. વર્ણને રંગ કહેવાય છે, એટલે કોઈ પણ રંગના હોય. આપણે જે કાળા ગોરાના ભેદની વાત હતી પહેલા, એવા કોઈ પણ ભેદ અહીંયા રાખી શકાય નહીં. ભાષાનો ભેદ પણ ન ચાલે, ગમે તે ભાષાનો હોય. સરકારી સ્કૂલ હોય અને જો એને એડમિશન લેવું હોય તો તમે એને રોકી શકો નહીં, એને પ્રવેશ મેળવતા અટકાવી શકાય નહીં. સમાજના તમામ વર્ગોને પોતાની પસંદગી પ્રમાણે ભાષા, લિપિ જાળવવાનો, વિકાસ કરવાનો અને તે માટે શૈક્ષણિક સંસ્થા સ્થાપવાનો અને ચલાવવાનો અધિકાર છે. કારણ કે સમાજનો જે પણ વર્ગ હોય એને પોતાની ભાષાને જાળવી રાખવા માટે, એની લિપિને જાળવી રાખવા માટે, એનો વિકાસ કરવા માટે અને આ બધી ભાષા, લિપિ જળવાઈ રહે એ માટે શૈક્ષણિક સંસ્થા સ્થાપી શકે, એને ચલાવી શકે એવો અધિકાર આપવામાં આવેલો છે. ભારતીય લઘુમતીના બાળકોને પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં મળે તેવી સુવિધા રાજ્ય સરકાર આપે છે. એટલે તો અહીંયા આપણે ઉર્દુ સ્કૂલો પણ છે, એ ઉપરાંત સિંધી સ્કૂલ, કારણ કે જે ભાષા છે એમની, એના માટે પણ સ્કૂલો છે જ. એટલે જે લઘુમતીના બાળકો છે એને પોતાની માતૃભાષામાં શિક્ષણ મળે એવી વ્યવસ્થા પણ રાજ્ય સરકાર કરે છે. ત્યાર પછીનો જે મુદ્દો છે અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ, જે આપણે આગળના ભાગમાં જોઈશું. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને જે વિદ્યાર્થી મિત્રોએ આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય તે સબસ્ક્રાઈબ કરજો, અન્ય મિત્રોને પણ કરાવજો અને સાઇટની મુલાકાત રોજે રોજ લેતા રહેજો. હવે આપણે આગળના ભાગમાં અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ વિશે અભ્યાસ કરશું.